નીકળેલા વિરમદેવસિંહ ચૌહાણ પૃથ્વીરાજ ચૌહાણની સીધી લીટીના વારસદારો અને સિદ્ધપુર પાટણ વચ્ચે જે વિહામો ખાધો તેથી કુંવર સંઘને એમ થયું મારે મળવા જવું પડે. વિરમદેવસિંહ ચૌહાણ નીકળ્યા છે અને કુંવર આયા કૌશલગઢથી, આપ જાણતા હશો, આયા કૌશલપુરથી એ કુંવર સંઘ છે એને મળવા માટે આવ્યા અને વિરમદેવસિંહને મળ્યા, એને વાતચીત કરી બેઠા અને નક્કી કર્યું મારે દીકરી છે એ તમારા દીકરાને વિરમદેવસિંહને કીધું દેવું છે. વિરમદેવસિંહ ચૌહાણના દીકરા એટલે હું તમે જેના મંદિરમાં જેના નેજા હેઠે જેના 52 ગજની ધજાયું ફડાકા મારે છે એ આ મંદિરના સાનિધ્યમાં બેઠા છે ચાચરેટ દાદા, એટલે વિરમદેવસિંહ ચૌહાણના દીકરા ચાચરેટ દાદા. અને એમને વેળાએ મારા દીકરી દેવાસી વાત કરી, એમને બોલાવા બેઠક કરી અને નાળિયેર મોકલ્યું. એ જાતા હતા મોટો સંઘ લઈને 500 ઘોડા એકો હાંડિયા ભેળા હતા ચૌહાણની હારે. અને એ ચૌહાણો જે આમ તો જાવરગઢનો આખો ઇતિહાસ છે, પણ હું ટૂંકમાં આપણે ઇતિહાસ કહું. એ સિદ્ધપુર પાટણ વચ્ચે વિહામો ખાધો, કુંવર સંઘ એમને મળ્યા, દીકરીનું નાળિયેર આપ્યું અને કીધું કે મારી દીકરી દેવી છે, વહેલા જાન લઈને આવજો. અને પછી થોડોક સમય ત્યાં ધીરે ધીરે વીતી ગયો. પછી ચૌહાણોએ જાન તૈયાર કરી પરણવા માટે અને જાન તૈયાર કરી કૌશલપુર પરણવા માટે જ્યારે જાન નીકળે છે એ જાન પરણવા આવી, મોત ઢોલ વાગતા જતા હતા, જાનને પોખવામાં આવી અને રાજપૂતાણી ધીરા ડગલા દેતી ચોરીના માંડવામાં આવી. દીકરી હવે આ લવ મેરેજ ની સિસ્ટમ આવી. પહેલા તો મા બાપ કરતા ને એ હગાઈ ટકતી હતી, એ લગ્ન હાલતા હતા, એમાં ક્યાંય ડખા થયા હોય એવા દાખલા નથી.